સૌરાષ્ટ્રને જોડતી બંધ કરાયેલી ટ્રેન રેલવે તરફથી હવે પુનઃ શરૂ કરવામાં આવી છે। 1 મહિનાના અંતરાલ બાદ બંધ કરાયેલી ભુજ રાજકોટ ટ્રેન ફરી શરૂ કરાઈ છે। હવે આ ટ્રેન દિવસના બદલે રાત્રિના દોડશે અને તેમાં સ્લીપર કોચ સહિતની પણ વ્યવસ્થા હશે। રાત્રિનો ટ્રેનનો જે સમય છે તે હોવાથી પ્રવાસીઓને ફાયદો થશે। આ ટ્રેન ભુજથી બુધ, શુક્ર, રવિ અને રાજકોટથી મંગળ, ગુરુ અને શનિવારે દોડશે। લાંબા સમયની રજૂઆત બાદ ભુજ રાજકોટ વચ્ચે પેસેન્જર ટ્રેન શરૂ કરાઈ હતી। 21 માર્ચથી 30 જૂન સુધી આ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી। 30 જૂન બાદ આ સેવાઓ સમાપ્ત કરી દેવામાં આવી હતી। ભુજથી આ ટ્રેન રાત્રિના 11 વાગ્યે ઉપડશે, જ્યારે રાજકોટથી આ ટ્રેન રાત્રિના 10:30 વાગ્યે ઉપડશે। કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતી બંધ કરાયેલી ટ્રેન રેલવે તરફથી હવે પુનઃ શરૂ કરવામાં આવી છે। 1 મહિનાના અંતરાલ બાદ બંધ કરાયેલી ભુજ રાજકોટ ટ્રેન ફરી શરૂ કરાઈ છે। હવે આ ટ્રેન દિવસના બદલે રાત્રિના દોડશે અને તેમાં સ્લીપર કોચ સહિતની પણ વ્યવસ્થા હશે। રાત્રિનો ટ્રેનનો જે સમય છે તે હોવાથી પ્રવાસીઓને ફાયદો થશે। આ ટ્રેન ભુજથી બુધ, શુક્ર, રવિ અને રાજકોટથી મંગળ, ગુરુ અને શનિવારે દોડશે। લાંબા સમયની રજૂઆત બાદ ભુજ રાજકોટ વચ્ચે પેસેન્જર ટ્રેન શરૂ કરાઈ હતી। 21 માર્ચથી 30 જૂન સુધી આ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી। 30 જૂન બાદ આ સેવાઓ સમાપ્ત કરી દેવામાં આવી હતી। ભુજથી આ ટ્રેન રાત્રિના 11 વાગ્યે ઉપડશે, જ્યારે રાજકોટથી આ ટ્રેન રાત્રિના 10:30 વાગ્યે ઉપડશે।